આ જે મંડપ રોપણ ગુજરાતનું પહેલું એવું મંડપ રોપણ હશે કે જે તમને જોઈને આનંદ આવશે અને ખેતીમાં કંઈક નવું જ ક્રાંતિકારી તમને વિચાર જોવા મળવાનો છે। અત્યારે તમે જોરદાર સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો। આ સ્ટ્રક્ચર ઉપર શાકભાજી મોટી કરવા માટેનું આ આધુનિક ખેડૂતે સ્ટ્રક્ચર બનાવેલું છે। ઘણી બધી વખત ખેડૂત મિત્રો એમાં વાહાડાના મેળા કરતા હોય છે, બીજા મંડપ કરતા હોય છે, એમાં કારેલા, દૂધિયા, ટમેટા અથવા તો બીજા કોઈ પણ વેલાવાળી શાકભાજી વાવતા હોય છે। પણ આ જે ખેડૂતને આપણે મળવા જઈ રહ્યા છીએ, આધુનિક ખેડૂતને મળવા જઈ રહ્યા છીએ, એને પોતાની જ ખેતીની અંદર આખું ખૂબ મોટું સ્ટ્રક્ચર આખું ઊભું કરેલું છે। એમાં અલગ પ્રકારના વાયર બાંધેલા છે। આ વાયર બાંધવાથી કેવો ફાયદો થાય છે અને એને શા માટે આવો વિચાર આવ્યો જેથી કરીને એ સારું એવું ઉત્પાદન મેળવી શકે અને આગળ વધી શકે। તો તમે થાંભલા પણ ખૂબ મલ્ટિપલ વધારે સંખ્યામાં જોઈ શકો છો। કેટલા એકરમાં કેટલા વીઘામાં આ પ્રમાણેનું અને કયા પાકનું વાવેતર કરવાના છે એની આપણે માહિતી મેળવવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો તમારો પરિચય આપો। મારું નામ કાંતિભાઈ સાવલિયા, ગામ ખીમાણી સણોસરા, તાલુકો કાલાવડ। ઓકે, હવે કાંતિભાઈ તમે કેટલા વર્ષથી ખેતી કરો છો અને એમાં કેવા કેવા પાકોનું વાવેતર કરો છો? અમે 15-20 વર્ષથી ખેતી હારે જોડાયેલા છે। શાકભાજીનું વાવેતર કરીશી પણ દેશી પદ્ધતિથી કરતા હતા। ઓકે, હવે આધુનિક ટેકનોલોજી આવી તો આવો વિચાર આવ્યો। ઓકે, હવે મેન આમાં વાત કરીએ તો કેવા શાકભાજીનું તમે વાવેતર કરવાના છો? આમાં વેલાવાળી ટોટલી શાકભાજી હાલે। ઓકે, ખીસોડા, દૂધી, કારેલા, ટમેટી કે કોઈ પણ ટમેટી હાલે, ટીંડોરા હાલે, પરવર હાલે, બધું હાલે। તો તમે આ 2025 ના વર્ષની અંદર કયા પાકનું વાવેતર કરવાના છો? અમે આમાં ટીંડોરીનું, આ 12 વીઘાનું અમારું આ ચક્કર છે। 12 વીઘામાં અમે ટીંડોરી જ વાવવાના। હવે કાંતિભાઈ ને આપણે એ પૂછીએ કે કેટલા અંતરે અને પોલ લગાડેલા છે? તો સૌ પ્રથમ તો તમે એ જણાવો કે કેટલા બાય કેટલા અંતરે લગાવેલા છે? એ 10 બાય 10 નું ચોખ્ઠું છે। ઓકે, એક ચોખ્ઠું 10 બાય 10 10 બાય 10 નું। ઓકે, અને એમાં જે મેઇન જે રો માં વાયર છે, આ ફરતો રોપ નો વાયર છે અને આમ 150 ફૂટે રોપ નાખેલો છે। ઓકે, આ 3.5 mm વાયર મેઇન વાયર નાખ્યો છે। ઓકે, આ 1.8 mm નો વાયર અમે સબ વાયર માં નાખેલો છે। ઓકે, 1.8 mm નો। હા, અને આ જે ચોખ્ઠું છે એ કેટલા બાય નું કેટલું? એ ફૂટ બાય ફૂટ નું। તો આ ખેડૂતો તમે જોઈ શકો છો કે ફૂટ બાય ફૂટ નું આ વચ્ચે ચોખ્ઠું છે। મેઇન વાયર જે રીતના mm માં વાત કરી એ રીતના નાખેલો છે। વધારે પણ આપણે માહિતી મેળવી લેશું। ત્યાર પછી જે આ વળવળિયા વાયર છે એ તમે જણાવો। આ 6 mm વાયર છે, 6.5 mm રોપ છે। 6.5 mm જે મેઇન રોપ છે કે જેની ઉપર આખો આધાર છે અને એની ઉપર આખા બધા સપોર્ટ આપવામાં આવેલા છે, એ 6.5 mm નો હેવી ક્વોલિટીમાં વાયર આખો વાપરેલો છે। હવે મારે કાંતિભાઈ તમને એ પૂછવું છે કે 12 વીઘામાં તમે સ્ટ્રક્ચર ઊભું કરેલું છે, એમાં લંબાઈ ટોટલ કેટલી આવે છે? આમ 700 ફૂટ લંબાઈ છે અને આમ 300 ફૂટ લંબાઈ। ઓકે, અને મેઇન ખાસ કરીને આ તમે જે વાયર વાપરેલો છે એ એગ્રોસિયા પેટ વાયર તમે વાપરેલો છે। હા, એ તમને કોન્ટેક્ટ ક્યાંથી થયો? યુટ્યુબ માંથી ગોતેલું। હવે એગ્રોસિયા પેટ વાયરમાં તમે કેવી રીતના પસંદ કરો? આમાં ગેરંટી એવી કઈ આપવામાં આવે છે કે લોખંડ કરતા કેવું છે મટીરિયલમાં? લોખંડ બાંધવું બહુ અઘરું હોય। આ છે બાંધવા માટે હેલું રહે, કાટ નથી લાગતો, આયુષ્ય લાંબી। પછી તો આ વાપરે આ 2-5 વર્ષ જાય ત્યારે આને ક્વોલિટી ની આપણને ખબર પડે। પણ લોખંડ વાયર હે ને કાટી જાય, 4-5 વર્ષની એની આયુષ્ય હોય, પછી ગમે ત્યાંથી કટકા તૂટે। ઓકે, બીજું કાંતિભાઈ એ કે અત્યારે તમે ટીંડોરા વાવવાના છો, તો ટીંડોરા આમાં કઈ જગ્યાએ ટૂંકમાં જે પોલ છે ત્યાં કે 6 બાય 6 ના અંતરે વાવા છે? ઓકે, આ 10 ના રાઉન્ડ 10 ના ચોરસ ની અંદર 6 બાય 6 માં તમે ટીંડોરા વાવશો। ઓકે, હવે આપણે આ એગ્રોસિયા પેટ વાયર માંથી ખાસ કરીને આપણી સાથે સાહેબ આવેલા છે, એની સાથે માહિતી મેળવીએ કે ભાઈ કેટલા mm નો કેટલામાં વાપરવો જોઈએ, રો અથવા તો બાઉન્ડ્રી હોય એમાં કેટલો વાયર વાપરવો જોઈએ, એની આપણે જાણકારી પૂરેપૂરી મેળવીએ, જેથી કરીને ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ શાકભાજીનું આપણે વાવેતર કરીએ છીએ એમાં જે બીજા પોલનો ઉપયોગ કરીએ છીએ, વાંસનો ઉપયોગ કરીએ છીએ, હળી જાય છે અને એમાં જે નુકસાની આવે છે 1-2 વર્ષ સુધી ટકી રહે છે। વાવાઝોડાનું વાતાવરણ હોય તો એમાં પણ ઢળી જાય છે, પણ આ જે પોલ દ્વારા સ્ટ્રક્ચર ઊભું કરેલું છે એમાં કેવો ફાયદો થાય છે એ આપણે જાણકારી મેળવી લઈએ। જગદીશભાઈ, તમારા અભિપ્રાય આપો અને ખેડૂતોને જણાવો કે પેલા તો કેટલાથી કેટલા mm માં તમે વાયર બનાવો છો? નમસ્કાર મિત્રો, મારું નામ જગદીશ બચાણી છે। હું ઇનોવેટિવ ફિલામેન્ટ સુરતથી આવું છું। બરાબર, સૌથી પહેલાં જ્યારે કાંતિભાઈએ અમને એના સાઇડ ઉપર વિઝિટ કરવા આવ્યા ત્યારે અમે એમનો આખો કોન્સેપ્ટ જોયો અને સમજ્યો કે કેવી રીતે આમાં ઇન્સ્ટોલેશન કરવું। એટલે આની એક આખી જે એક ડિઝાઇન બનાવવામાં આવે, પહેલે એની ડિઝાઇનનું આખું પ્રી ડિઝાઇન બનાવી અને એક ડ્રોઈંગ તૈયાર કરી અને પછી અમે આને ઇન્સ્ટોલેશન માટે કર્યું છે। આ તમે જોઈ શકો છો, જે તમને દેખાય છે આ 6.5 mm ની રોપ છે।
વળવળિયા વાળું જે વાયર છે એ 6.5 mm ની રોપ છે આ તમે જોઈ શકો છો. આ પેરીફેરી ટોટલ આમ 700 ફૂટનો ગાળો છે અને આમ 300 ફૂટનો ગાળો છે. ટોટલ 1800 થાંભલા છે આમાં. ઓકે, 12 વીઘાની અંદર 12 વીઘાની અંદર આમાં પેરીફેરી આપણે બધી જગ્યાએ રોપ લગાવેલી છે. પછી એના પછી આ 10 બાય 10 બાય 10 નો એક ચોક સર્કલ છે, એમાં અમે આ 3.5 mm નો વાયર અહીંયા ઇન્સ્ટોલ કર્યો છે. ઓકે, અને અહીંયા પણ 3.5 mm આ આખો ચોકડી જેવી રીતે લાગે, આપણે આપણી દેશી ભાષામાં કહીએ આ બધી જગ્યાએ આવી રીતે ચોકડી લાગેલી છે. ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. એના પછી એની વચ્ચે અમે આ સપોર્ટ પકડવા માટે વેલાવાળા શાકભાજી માટે આમાં 1.8 mm નો વાયર ઉપયોગ કરેલો છે, જે તમને આ દેખાય છે. આ શું એ પ્રમાણે આખું સ્ટ્રક્ચર કે જે એક આપણો ટાઇલ્સનો 1 બાય 1 ફૂટનો ટુકડો હોય એવી રીતે બધું તમને આમાં આ સર્કલ દેખાશે. એટલું ટોટલ 1800 થાંભલામાં સેમ સિસ્ટમ સેમ પદ્ધતિથી એક જ ઇક્વલી બધું આપને દેખાશે આમાં. ઓકે, બીજું જગદીશભાઈ મારે આની મજબૂતાઈની વાત કરવી છે. તો ઓલા જે થાંભલા બાંધેલા હોય, વાંસના હોય, લાકડાના ટેકા ભરાવેલા હોય, હડી જાય છે, વાવાઝોડામાં પડી જાય છે, તો આની મજબૂતાઈ સામે કેટલું રક્ષણ મળે? મજબૂતાઈની જો વાત કરું કાંતિભાઈ, તમને શરૂઆતમાં આખું તમને મારાથી વધારે સારું એવું ડિસ્ક્રિપ્શન આપ્યું કે એમણે સિમેન્ટના થાંભલાનો ઉપયોગ કર્યો છે. જનરલી માણસો બધા બાંબુ, પાઇપ આ તે ઘણો બધો ઉપયોગ કરે છે, પણ વરસાદમાં આમાં તેમાં કે 2-4 મહિના કે 6 મહિના કે 12 મહિના મેક્સિમમ એનું આયુષ્ય હોય છે. એનાથી વધારે એની સર્વિસ લાઈફ હોતી નથી. અને આ જે સિમેન્ટના થાંભલા છે તો આનું આયુષ્ય 10-15 વર્ષનું છે. પછી આ જે પેટ વાયર લગાવ્યો છે એમાં પણ આપણે ઓછામાં ઓછી 10-12 વર્ષની ગેરંટી પોતે આપીએ છીએ. અને જે લોખંડની કમ્પેરિઝનમાં છે તો લોખંડ જે કાંતિભાઈ આપને આગળ પણ કીધું કે ભાઈ એનું આયુષ્ય 2-3-4 વર્ષ કે મેક્સિમમ 5 વર્ષ. કેમ કે વેલાવાળા શાકભાજીમાં એટલું વજન નથી હોતું તો એ 2-3 વર્ષ ટકે છે. આગળ આપણે ડ્રેગન ફ્રૂટના તમને દાડમના બધા વિડીયો બતાવ્યા, આપણે જોયા હશે આપે, તો એમાં પણ એ જ પરિસ્થિતિ હતી. બરાબર કે લોખંડ બાંધે છે, બાઇન્ડિંગ વાયરો બાંધે છે, એનું આયુષ્ય 2-3 વર્ષમાં જ પૂરું થઈ જાય છે. ઘણા માણસો એવું કહે છે કે અમે 5 વર્ષ સુધી ઉપયોગ કરીએ છીએ, પણ એવા ચાવત લે એવા ખેડૂતો કાંતિભાઈ જેવા બહુ ઓછા છે. બાકી બધા ખેડૂતોનું 2-3 વર્ષમાં પૂરું થઈ જાય છે. જ્યારે આપણે આ 10 વર્ષ 12 વર્ષ વસ્તુ ટકે છે તો આપણે એ સમજો આપણો 3-4 ગણો ખર્ચો ત્યાં બચે છે. અને બીજું, ખાલી વસ્તુ લઈ આવી એ જરૂરી નથી, એનું મેઇન છે ઇન્સ્ટોલેશન પાર્ટ. બરાબર છે. સૌથી મોંઘું અત્યારે જે વસ્તુ છે એ ખર્ચાળ ફિટિંગની છે. ઓકે, જે કાંતિભાઈએ પોતાની સૂઝબૂઝથી એને બચાવી છે. આપણે છેલ્લે કાંતિભાઈને ખર્ચાની બાબતે પૂછીએ કે ભાઈ 12 વર્ષમાં કે છેલ્લે કેટલો ખર્ચો આવ્યો છે. મેઇન મારે તમને એ પૂછવા માંગુ છે કે તમે ઘણી બધી વખત આપણે અવારનવાર વિડીયોમાં કીધું છે, ડ્રેગન ફ્રૂટ હોય, કોઈ પણ જામફળી હોય, સીતાફળી હોય, આંબા હોય કે પછી આપણે દાડમ ગણીએ, એમાં તમામ પ્રકારના તમારા વાયર ઉપયોગ થાય છે. હવે મેઇન આ વાયરમાં એ જાણવાનું છે આપણે કે ભાઈ કેટલા વર્ષથી તમે ગેરંટી આપો છો, અને મેઇન કોઈ ખેડૂતોને તમે જે રીતે કાંતિભાઈને સ્ટ્રક્ચર પ્રિન્ટ ઉપર દોરીને આપ્યું એવું બીજા કોઈ ખેડૂતોને પણ તમે કન્સલ્ટન્સી આપો છો તો જો તમારો કોન્ટેક્ટ કરે તો મિત્રો આમાં કેવું છે કે કાંતિભાઈ જેવા એગ્રેસિવ ફાર્મર હોય તો અમે અડધી રાત્રે પણ ગમે ત્યારે ગમે એના માટે આ જ સર્વિસ આપવા તૈયાર છીએ. કેમ કે આ અમારું કામ છે અને કોઈ ખેડૂત સારો પ્રગતિશીલ ખેડૂત આગળ આવશે તો આપણો દેશ આગળ આવશે, આપણું ગુજરાત આગળ આવશે અને ખેડૂત સમૃદ્ધ બનશે. કેમ કે અમારા પ્લેટફોર્મમાંથી ઘણા બધા ખેડૂત મિત્રો તમને અવારનવાર કોન્ટેક્ટ કરશે અમારા વિશ્વાસને લઈને, તો એને તમે સર્વિસ સારી આપો અને સારું એવું મટીરિયલ આપો અને એને સ્ટ્રક્ચર જો દોરીને આપો. માની લો ભલે 5 વીઘામાં કોઈને શાકભાજીનું વાવેતર કરવું છે, 10 વીઘામાં કરવું છે, તો એને એક્ઝેક્ટ ખબર પડે કે ભાઈ આટલો ખર્ચો થવાનો છે ને આટલું મટીરિયલ વપરાવાનું છે. અમે એમને ટોટલી ગ્રાઉન્ડ લેવલથી કરીને 0 થી કરીને જે પણ ડિઝાઇનિંગથી લેવલથી અમારા લેવલે જેટલું જે બનતી પડતું હશે અમે બધી સર્વિસ ગમે ત્યારે અમને આપ ફોન કરશો, અમારી તૈયારી છે, અમારા સ્ક્રીન ઉપર નંબર છે, આપ ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો શાકભાજી વાવવા માટે 12 વર્ષ સુધી તમારે મેળાને એમનેમ રાખવો છે તો તમે આજે જ એગ્રોસિયા પેટ વાયર વાપરી શકો છો, એનો કોન્ટેક્ટ કરી શકો છો. એના નંબર પણ છે. કાંતિભાઈને આપણે પૂછી લઈએ કે ભાઈ 12 વીઘામાં આજે 1 ટાઈમ ઓફ ખર્ચો કરેલો છે, એનો ખર્ચો કેટલો થયો છે અને એને શું સેટિસ્ફાય થાય છે એ આપણે જાણી લઈએ. પોલનો ખર્ચ તો બહુ જાજો આવે છે. હા, આ 42 રૂપિયાનો 1 ફૂટ પોલ આવે છે, એટલે 7 લાખ રૂપિયાના પોલ જોયા છે. ઓકે, 12 વીઘાની. હા, અને 2 લાખ 2.5 લાખ રૂપિયાનો વાયર જોયો છે. ઓકે, આને ઊભું કરવા હાટું થઈને આ પોલ ઊભા કરવા હાટું થઈને 1.5 લાખ રૂપિયાની મજૂરી થઈ છે, ખાડા કરીને ઊભા કરવા માટે. ઓકે, પછી વાયર બાંધવાનો ખર્ચ ઈ અંદાજે 12 વીઘામાં આપણે 12 લાખ રૂપિયા જેવો ખર્ચો આપણને એક વીઘે 1 લાખ રૂપિયા જેવો આપણને અંદાજે ખર્ચો આવ્યો છે. તો ટિંડોરાની ખેતી ટૂંક સમયમાં આ કાંતિભાઈ સાવલિયા કરવાના છે. 1 મહિના પછી એનો પાક મોટો થઈ જાય અને જ્યારે વેલા ચડે ત્યારે કોઈ પણ ખેડૂતોને અહીંયા
મેઇન ફિલ્ડ ઉપર વિઝિટ કરવા આવવું હોય તો કાંતિભાઈનો સંપર્ક કરીને આવી શકે છે. એનો સંપર્ક તમને એગ્રોસિયા પેટ વાયરની કંપનીમાંથી મળી જશે. એટલે પહેલા તમારે એગ્રોસિયા પેટ વાયરની કંપનીમાં ફોન કરવો પડશે અને વધારે જાણકારી મેળવવી પડશે. બીજું કે જે ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરે છે, હવે મેડાવાળામાં અમે પણ ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા છે કે એમાં ઘણા બધા લાખો રૂપિયાનો ખર્ચો કરી દે છે અને 2 વર્ષ સુધી જે મેડા ટકી શકે છે, પણ વધારે લાઈફ માટે 10 થી 12 વર્ષ કંપની ગેરંટી આપે છે. તો તમે પણ આ શાકભાજીના પાકમાં આવા પ્રકારના મેડા મજબૂતાઈવાળાના ઉપયોગ કરી શકો છો અને આ પ્રમાણેનું સ્ટ્રક્ચર ઊભું કરી શકો છો. ખેતીવાડીની અવારનવાર ડિજિટલ અને ટેકનોલોજીકલ માહિતી સાથે આપણે મળતા રહીશું. જો તમે આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં અમારી સાથે જોડાતા રહો છો તો કાંતિભાઈ જ્યારે ટિંડોરાનું વાવેતર કરે ત્યારથી લઈને એક મહિને એના આપણે અભિપ્રાય આ વિડીયોમાં આપતા રહેવાના છીએ, આ પ્લેટફોર્મમાં આપતા રહેવાના છીએ, જેથી કરીને તમને મગજમાં ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતના શાકભાજી આમાં વાવી શકાય છે અને વધારે ઉત્પાદન મેળવી શકાય છે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન, હંમેશને માટે જગતના તાતની સાથે.